આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં આજે સવારે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે, જેમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, ડીએપી ખાતર અને બાકી રહેલા કૃષિ રાહત પેકેજ, પીએમજેએવાયમાં નવી એસઓપી તથા ખ્યાતિકાંડની તપાસ સહિતના વિષયો ઉપર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થઈ હોવાની સત્તાવાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ગુજરાત આવેલી ચોથી ધમ્મયાત્રાના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણ સુદૃઢ કરવાના આશય સાથે ધમ્મયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ભારતમાં ભ્રમણ કરી રહી છે. આ ધમ્મયાત્રા દરમિયાન રાજ્યમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર, દેવની મોરી તથા વડોદરાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ અને થાઇલેન્ડની બોધગયા વિદ્યાલય 980 સંસ્થા વચ્ચે કરાર થયા છે. ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ, સંવર્ધન, વિકાસના ક્ષેત્રે પરસ્પર સહયોગ લેવાશે. કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 અંતર્ગત યોજાઈ રહેલો વિકસિત ભારત ક્વિઝની નોંધણીની સમયમર્યાદા આજે એટલે કે 10મી ડિસેમ્બરે પૂર્ણ થાય છે. અગાઉ આ તારીખ લંબાવવામાં આવી હતી. વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ સ્પર્ધા 25થી 29 વર્ષની વયના યુવાનો માટે છે. આકાશવાણી સાથે વાત કરતા નેશનલ સર્વિસ સ્કીમ એનએસએસના પ્રાદેશિક નિયામક કમલ કુમાર કરેએ આજના છેલ્લા દિવસે યુવાનોને મોટી સંખ્યામાં આ ક્વિઝમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. विकसित भारत के क्विज के साथ साथ ये पायदान में ज्वाइन होंगे, बाद दूसरा तीसरा पायदान होके अपने संस्थान से लेकर राज्य स्तर पर फिर राष्ट्र स्तर पर विकसित भारत यंग लीडर्स डायलॉग में पार्टिसिपेट करेंगे. इस क्विज में प्राइज भी है. 1 लाख रुपए की पहला पुरस्कार, 75,000 रुपए की दूसरा पुरस्कार, 50,000 रुपए की तीसरा पुरस्कार, 100 सांत्वना पुरस्कार 2,000 रुपए की और 200 सांत्वना पुरस्कार 1,000 रुपए की. तो मित्रों, क्विज भी मिलेगा, क्विज में पार्टिसिपेट करने में ज्ञान भी बढ़ेगा. ये माध्यम से माननीय प्रधानमंत्री जी से मिलने की मौका मिलेगा. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી એનસીસીની દાંડી પથયાત્રા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. એનસીસીના 40 યુવાન કેડેટ્સ 14 દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી 410 કિલોમીટરની પદયાત્રા કરશે. શિક્ષણ રાજ્યમંત્રીએ ગુજરાત એનસીસી કેડેટ્સ દ્વારા વિકસિત ભારત, આત્મનિર્ભરતા, સ્વચ્છ ભારત, મહિલા સશક્તિકરણ, શિસ્ત અને નીતિશાસ્ત્ર સાથેનું શિક્ષણ, વ્યસન મુક્તિના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજિત 410 કિલોમીટરની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા આજથી 24મી ડિસેમ્બર સુધી યોજાશે. કેડેટ્સ આ પદયાત્રા દરમિયાન શેરી નાટકો અને સમાજ જાગૃતિના કાર્યક્રમો કરશે. આ સાથે સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓ તેમજ સમુદાયો સાથે સંવાદ પણ થશે. છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામે નાની સિંચાઈ તળાવ યોજના અંતર્ગત મરામત તથા મજબૂતીકરણની કામગીરી કરાશે, જેમાં માટીપાળાનું જંગલ કટિંગ, માટીકામ, ડ્રાય રબલ સ્ટોંગ પીચિંગ, જૂના એચઆર વેલની જગ્યાએ નવા એચઆર વેલનું બાંધકામ અને એચઆરના નવી પાઇપ નાખવાની કામગીરી થશે. આ કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઝેર ગામે આવેલી નાની સિંચાઈ તળાવમાં કામગીરી થશે તો 607 હેક્ટર જેટલા કલ્ચરેબલ કમાન વિસ્તારમાં આવતા ઝેર, ચિલરવાટ, જલોદા, ખજુરિયા, દુમાલી અને ગુંગાવાડા ગામના ખેડૂતોને લાભ થશે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટથી ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી અને નવી વધારાની ફ્લાઇટ્સ શરૂ થઈ છે, જ્યારે દિમાપુર માટે વન સ્ટોપ સાથે કનેક્ટિવિટી શરૂ થઈ છે. અમદાવાદ એરપોર્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.